નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। વાત સૌપ્રથમ કરીશું જમ્મુ કાશ્મીરની કે જ્યાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને એ સાથે જ જમ્મુ કાશ્મીરના ચૂંટણી મેદાનની અંદર હવે આરોપ પ્રતિ આરોપનો દોર જોવા મળશે। પીએમ મોદી ડોડા જિલ્લામાં જાહેર સભા સંબોધવાના છે। 45 વર્ષ બાદ કોઈ વડાપ્રધાનની ડોડામાં જાહેર સભા યોજાવા જઈ રહી છે। પીએમ ચિનાબ ઘાટીના 8 ઉમેદવારો માટે પ્રચાર કરશે। ભાજપ મિશન 50 સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે। તો જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી છે। ભાજપ પણ મિશન 50 ને પાર પાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કાશ્મીરમાંથી ચૂંટણીનો આખરે દોરી સંચાર હાથમાં લઈ રહ્યા છે। પીએમ મોદી આજે સવારે 11 વાગે ડોડામાં જાહેર સભાને સંબોધિત કરશે। ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આ ઐતિહાસિક જાહેર સભા યોજાશે। 4 દાયકા એટલે કે 45 વર્ષ પછી કોઈ વડાપ્રધાનની આ પહેલી સભા હશે। 1979માં ઇન્દિરા ગાંધીએ ડોડામાં રેલી યોજી હતી। ડોડા ઘણા દાયકાઓથી આતંકવાદથી પ્રભાવિત રહ્યું છે। રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। રેલી સ્થળ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે। આ માટે સમગ્ર સંકુલને સીલ કરી દેવામાં આવ્યું છે। આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે।